મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે। કોંગ્રેસે આ મેનિફેસ્ટોને કમિટમેન્ટનું નામ આપ્યું છે। મેનિફેસ્ટોમાં અમદાવાદના મુખ્ય પ્રશ્નો જેમ કે આરોગ્ય, પાણી, રસ્તા, પ્રોપર્ટી ટેક્સ, રોજગાર અને સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ પાસે કોર્પોરેશનમાં બહુમતી હોવા છતાં તેમના કોર્પોરેટરો નાગરિકોની સુવિધા માટે કોઈ નોંધપાત્ર કામ કરી શક્યા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીથી કોઈ સરકાર નથી બનવાની, પરંતુ 18,000 કરોડના બજેટ સાથે નાગરિકોને સારી સુવિધાઓ મળે તે જરૂરી છે। આ મેનિફેસ્ટોમાં મુખ્યત્વે પાયાની સુવિધાઓ જેમ કે પાણી, આરોગ્ય, રસ્તા, શિક્ષણ અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્યમાં સરકાર ચાલી રહી છે એવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ એટલા માટે મહત્વની છે કે લગભગ 10,000 જેટલા ઉમેદવારો નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમાં ભાગ લઈને સમગ્ર ગુજરાત ચૂંટણીમાં જઈ રહ્યું છે। થોડા વખત પહેલા થોડી નગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એ સમગ્ર ગુજરાત માટે સૌથી મહત્વની ચૂંટણી છે અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ આ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદના નાગરિકો માટે શું કમિટમેન્ટ કરશે એના માટે કોંગ્રેસના કમિટમેન્ટ નક્કી કરીને આ ઇલેક્શન મેનિફેસ્ટો નક્કી કર્યો છે।